અમરેલીમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ, શિયાળામાં ચોમાસા જેવો માહોલ। ધોધમાર વરસાદે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। રાજુલાની ધાતરવડી નદીમાં ઘોડાપુર, જાફરાબાદના રોડ પર જળબંબાકાર, સુરજવડી અને ચોતરા ગામની નદીમાં પણ ઘોડાપુર। અમરેલીમાં જ્યાં આપ નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળશે। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। નદીઓમાં પણ ઘોડાપુરની સ્થિતિ। રાજુલાની ધાતરવડી નદીના દ્રશ્યો જુઓ, નદી બે કાંઠે વહી રહી છે। આ તરફ અમરેલીમાં સુરજવડી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। ધાતરવડી ડેમ છલકાયો છે। રોડ પર પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો આ તરફ રાજુલામાં આપ જુઓ કઈ રીતે પાણી ભરાઈ ગયા છે અને પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી। ચોતરા ગામની નદીમાં પૂરની સ્થિતિ અને તેના પાણી આસપાસના વિસ્તારોમાં પણ ભરાવા લાગ્યા છે। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી। ડાંગર, કપાસ, શાકભાજી સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું। ખેડૂતો રાહત પેકેજની આશા રાખી રહ્યા છે। બીજી તરફ ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાની સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં શેરડી બાદ ડાંગરના પાકનું વાવેતર બીજા નંબર પર રહે છે। શેરડી પાકમાં વધતા જતા જંગલી ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો ડાંગરની ખેતી તરફ વળ્યા હતા। જોકે હવે હવામાનમાં આવેલ બદલાવના કારણે કમોસમી વરસાદે ડાંગર પકવતા ખેડૂતોને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે। હાલ કમોસમી વરસાદને કારણે ડાંગરમાં બી ઘણું નુકસાન છે। જે લોકોને શાકભાજી હતી એમને બી ઘણું નુકસાન છે ને જે એને કપાસ બનાવ્યો છે એને અતિ ઘણું નુકસાન છે। કેમ કે વણીની ઓલરેડી અત્યારે વણી ચાલુ થઈ ગઈ, તેના બદલે કપાસ વરસાદ પડ્યો એટલે કપાસ બધો ઓલરેડી બગડી ગયો। આ તરફ બોટાદ જિલ્લામાં પણ કમોસમી વરસાદે કહેર મચાવ્યો। સતત પડેલા વરસાદના કારણે ખેડૂતોને મહામૂલા પાકમાં મસમોટું નુકસાન થયું। કમોસમી વરસાદના કારણે બોટાદ પંથકમાં મગફળીના પાકમાં સૌથી વધુ નુકસાન થયું। મગફળી, કપાસ અને સોયાબીનના પાકમાં ખેડૂતોને મસમોટા નુકસાનથી ખેડૂતોની હાલત કફોડી બની। ખેડૂતો કહી રહ્યા છે કે પારાવાર નુકસાનીના કારણે હાલ રોવાનો વારો આવ્યો છે। તો કપાસ, મગફળી, સોયાબીનમાં બહુ ખૂબ નુકસાન છે। કોઈ વસ્તુ હાથમાં આવે એવું નથી। મતલબમાં આખા બોટાદ જિલ્લામાં વરસાદ ચાલુ જ છે અત્યારે પણ। હાલ હાંજથી શરૂ થયો, રાતે ફૂલ વરસાદ તો 3-4 ઇંચ વરસાદ થઈ ગયો છે અને કોઈનો પાથરો કપા કાંઈ હાથમાં આવે એવું છે નહીં। ગીર સોમનાથથી સમાચાર। રૂપેણ નદીના પાણી ઘરમાં ઘૂસ્યા। ઉનાના લેરકા અને સોખડા ગામમાં તબાહી મચાવી। કેટલાક નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસ્યા છે। રૂપેણ નદી અને ખેતરોના પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે। નદીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે, લોકો માટે ચિંતાનો વિષય। કઈ રીતે રૂપેણ નદીના પાણીએ તબાહી મચાવી છે તેના દ્રશ્યો આપ જુઓ। લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસ્યા છે અને ધીમે ધીમે આ રૂપેણ નદીનું જળસ્તર વધી રહ્યું છે। હજુ પણ વરસાદ વરસશે અને રૂપેણ નદીમાં આ જ રીતે પાણીની સતત આવક થતી રહેશે તો લોકોના ઘરોની અંદર પાણી ભરાતું જશે। ઘર વખરી પહેલેથી જ પલળી જતી રહી છે અને તેના કારણે લોકો પરેશાન પણ થયા છે। કઈ રીતે રૂપેણ નદીના પાણી ઘરમાં ઘૂસ્યા છે, લોકો પરેશાન થયા છે તેના આ દ્રશ્યો આપ જુઓ। લોકોના ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે। બહાર કાઢવા માટે પણ કોઈ પ્રયત્ન કરે તો એ સફળ થઈ શકે એમ નથી। ખેતરોના પાણી અને રૂપેણ નદીના પાણી ગામમાં તબાહી મચાવી રહ્યા છે। લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે તેઓ જે લોકો પાકા મકાનોમાં રહી રહ્યા છે તેઓ ફર્સ્ટ ફ્લોર હોય, સેકન્ડ ફ્લોર હોય તેનો સહારો લઈ રહ્યા છે, પરંતુ જે લોકોના કાચા મકાનો છે તેમને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। કમોસમી વરસાદે ભાવનગરમાં તબાહી મચાવી। નવા કુંભારવાડા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસ્યા। પાણી ભરાતા લોકોની ઘર વખરી પલળી ગઈ। કુંભારવાડા વિસ્તારના રસ્તાઓ જળબંબાકાર। રાત્રિના 1 વાગ્યાથી આ વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે। તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવાયા નથી। બાળકોને બોટમાં બેસીને લઈ જવા માટેની ફરજ પડી। શહેરના ગાંધીબાગ વિસ્તારમાં પણ કેડસમાં પાણીનો ભરાવો થયો છે। ભર શિયાળે અહીં ચોમાસા જેવો માહોલ જામ્યો છે। કમોસમી વરસાદે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવવા મજબૂર કરી દીધા છે। ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે। ઘર વખરી પલળી ગઈ છે। લોકોને ભારે નુકસાન। વાત હવે વલસાડની કરીએ। જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। જિલ્લાના વલસાડ, કપરાડા, ધરમપુર, પારડી, ઉમરગામ સહિત તાલુકાઓમાં વરસાદે કહેર મચાવ્યો છે।
જેના કારણે ખેતીના પાકને નુકસાન થયું છે. ખૂબ ભયંકર ખરાબ પરિસ્થિતિ છે. મોઢા આવેલો કોળિયો છીનવાઈ ગયો. ડાંગરના તમામ ખેડૂતો માથે હાથ મૂકીને રડે છે એમ કહીએ તો ખોટું નથી, કારણ કે કાપણી કરી અને દાણો ઘરમાં લાવવાની પરિસ્થિતિમાં 25 અને 26 તારીખે જે વરસાદ આવ્યો, કેમ કે વરસાદ એટલો ભયંકર આવ્યો અને આખી ખેતી ડાંગરની બરબાદ થઈ ગઈ અને ખેડૂતો પાયમાલ થઈ ગયા એમ કહીએ તો ખોટું નથી. સરકારશ્રીને એ જ વિનંતી છે કે આખા વલસાડ જિલ્લામાં આ વરસાદ આવ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં પણ ઠેર ઠેર આવ્યો છે, તો હવે સર્વેની જે કાર્યવાહી કરવાની આવે તે ફટાફટ પતાવી અને ખેડૂતોને આ ભયંકર જે નુકસાન થયું છે એનું તાત્કાલિકમાં વળતર ચૂકવવામાં આવે. સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદને કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા આગળ વલસાડના ઉમરગામના બોરલાઈ ગામમાં આવેલા ડાંગરના એક ખેતરમાં છે. આ જે ખેડૂતે પાક વાવ્યો હતો, ડાંગરનો પાક દિવાળી સમયે કાપી અને તેને લેવાની તૈયારી કરી હતી અને અત્યારે પાક છે એ સુકાઈ રહ્યો હતો. એ વખતે જ કમોસમી વરસાદને કારણે આખો પાક છે, તૈયાર થયેલો પાક છે એ પાણીમાં પલળી ગયો છે. આથી ખેડૂતોએ મોટે નુકસાનનો સહન કરવાનો વારો આવ્યો છે. આ દ્રશ્ય એકમાત્ર ખેડૂતના નથી, પરંતુ વલસાડ જિલ્લા ઉપરાંત જે સાથે જ જે ઉમરગામ, કપરાડા, ધરમપુર અને વલસાડ સહિત પારડી અને આસપાસના વિસ્તારના તમામ ખેડૂતોની આ જ હાલત છે. એને કારણે ખેડૂતોએ અત્યારે આર્થિક સંકળામણમાં મુકાયા છે. અત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો છે, એમની સાથે જ સીધી વાત કરીશું. આપનું નામ? મારું નામ કિરણભાઈ છે. કિરણભાઈ, કેટલું નુકસાન છે અને આ તમારા ગામમાં શું નુકસાન છે? અમારા ગામમાં મુખ્ય નુકસાન અત્યારે એવું છે કે કમોસમી વરસાદ એટલો બધો ચાલુ છે અત્યારે, અને હજી ચાલુ જ છે, આવવાનો જ છે. અમારું મુખ્ય પાક ગામમાં ડાંગરનો છે. અમારે એટલો ડાંગર જો નુકસાન થયું છે કે ગામમાં જેટલા પણ ખેડૂતો છે એમના કોઈના પણ ખેતરમાં ડાંગર કોઈ કાપી શક્યા નથી. વરસાદ એટલો બધો ચાલુ છે કે બધું ડાંગર પડી ગયું છે અને ભીનાઈ ગયું છે બધું. જે કે આ તમે ઊભા છો, જોવો છો, મારું આ ખેતર છે, એમાં કાપેલો પાક બધો પડી જાય છે. એ બધો પડી ગયો અને બધો ભીને ગયો છે અને અમને ઉઠાવીને મૂકવાનો પણ સમય ના મળ્યો. જેટલું પણ જોવો તમે કે આખું નુકસાન જ છે. જેવું મારું નથી કે આખા ઉમરગામ તાલુકાના ગામના બધા જ ખેડૂતોના ખેતરમાં આવી રીતે નુકસાન થયું છે. દાદા, આપણે શું વાવેલું હતું ખેતરમાં? વેંગણ હતા. અચ્છા, બીજું ડાંગરનો પાક કઈ રીતે? ડાંગરના પાક વાવેલા. હા, તો શું થયું છે અત્યારે? અત્યારે પલળી ગયું આખું, કાપેલું એવું જઈ ગયું નીચે પડલીને, નુકસાન થઈ ગયા. ને ઉઠાવી શક્યા એવું બી નથી. જે પાક થતે એનાથી શું કરતે એમ? હતા આપણા વર્ષભરનું હમણાં ખાવાનું બધું અમે ચાલી રહેતું આખું એમ. હવે તો બગડી ગયું છે. બગડી ગયું તો હવે વિચારતું લાઈને ખબર પડે, ખેત મજૂર કરવી પડશે. ગયા વખતે કેટલી આવક થયેલી હતી? 15-20 હજારનો થયેલો છે ભાત. આ વખતે બધું જ નુકસાન છે. નુકસાન જ. ખર્ચો કેટલો કરેલો? એ જ આ 10-15 હજારનો ખર્ચો થઈ રહ્યો. આખા વલસાડ જિલ્લાના ઉમરગામને જ આ ખેડૂતોની હાલત છે કે જિલ્લામાં બધી જગ્યાએ આ છે પોઝિશન? જિલ્લામાં બધી જ જગ્યાએ આ પોઝિશન છે ને. અમારે અહીંયા તો 25-26 જે ભારે વરસાદ આવ્યો એના કારણે ઘણું બધું નુકસાન થયેલું છે. કેમ કે વરસાદની આગાહી એટલી બધી છે, પણ ખેડૂતોએ રાહ જોઈ દિવાળી સુધી, પણ દિવાળી પછી દિવાળીનું મિની વેકેશન પૂર્ણ થતાં લાભ પાંચમના દિવસે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ કરાઈ. આજે શુભ મુહૂર્તમાં હરાજીની શરૂઆત કરવામાં આવી અને માર્કેટિંગ યાર્ડ જણસીની આવકથી ઉભરાયું હતું. માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ સોયાબીનના 10,000 કટ્ટાની આવક નોંધાઈ છે. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા ખુશખુશાલ જોવા મળ્યા. સોયાબીનની 10,000 કટ્ટાની આવક, મગફળીની 1,500 કટ્ટાની આવક તેમજ તલની, તુવેરની 2,000 કટ્ટાની આવક થઈ છે. સોયાબીનના ભાવ હરાજીના સ્વરૂપમાં આજે 934 રૂપિયા જેવો ભાવ આવ્યો છે. આજે ખુલતી બજારમાં અમે સોયાબીન લઈને આવ્યા છીએ, તો ભાવ સારો મળ્યો. હરાજીમાં 934 રૂપિયા થયા અને અહીંયા વ્યવસ્થા પણ સારી છે અને ખેડૂતમાં કાંઈ ઉતરાઈ પણ લેતા નથી અને અહીંયા વરસાદનું ન પડે એની તકેદારી પણ રાખવામાં આવે છે. જૂનાગઢ યાર્ડમાં મારા સોયાબીન નાખેલા હતા, તેના સારા ભાવ આવ્યા છે. 829 રૂપિયામાં વેચાણ થયું છે અને વ્યવસ્થા સારી છે. આજ શુભ મુહૂર્તમાં ભાવ સારા નીકળ્યા છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટરની દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો. એક વ્યક્તિ પોતાની દીકરીની સારવાર માટે આવ્યા હતા. આ મહિલા ડોક્ટરે બાળકીની સારવાર આપવાની ના પાડી દીધી. એટલું જ નહીં, મહિલા ડોક્ટરે વિડીયો ઉતારતા વ્યક્તિ સાથે હાથ ચાલાકી પણ કરી હોવાનું સ્પષ્ટપણે વિડીયોમાં જોવા મળી રહ્યું છે. સમગ્ર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ તપાસના આદેશ આપ્યા. આ અંગે તેમણે જણાવ્યું કે કોઈપણ તબીબી કર્મચારી કે અધિકારી દ્વારા દર્દી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવશે તો તે અંગે નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરાશે.
ગીર સોમનાથમાં કમોસમી વરસાદનો કહેર યથાવત. અષાઢ મહિનાની યાદ અપાવી દેતો વરસાદ વરસી રહ્યો છે. સતત માવઠું વરસ્યું, ખેતરો બેટમાં ફેરવાયા. સતત વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. ખેતરોમાં મગફળી તરતી જોવા મળી. ન્યૂઝ 18ના રિપોર્ટરે જમીની હકીકત જાણી. ખેતરો બેટમાં ફેરવાયા. ખેડૂતોની હાલત દયનીય બની. મહામૂલો પાક બરબાદ થઈ રહ્યો છે. પશુઓનો ઘાસચારો પણ નષ્ટ થયો. ખેડૂતોના ખેતરો દરિયાઈ ખાડી બન્યા. વરસાદ તો 3 દિવસે એક ધારો પડ્યો. સતત વરસાદ તો આજ કાલ રાતનો ગઈકાલનો તો એક ધારો નોન સ્ટોપ જરાય બંધ નથી થયો. અને નુકસાનમાં તમે ગણો તો તમે પાથરા જોઈ શકો. એમાં જો અંદરનો ઓહળો બધી વહી ગયો. પછી ટાણે મજૂર નહોતા મળતા બહુ. અને આ અમારે મોંઘા ભાવનું બિયારણ અટાણે પછી આને દેવા જાઉં તો ભાવ નહીં આવે કંઈ. પછી આ અટાણે અમારો જો માલનો સારો વહી ગયો. તો અમારે પશુપાલન માટે અમારો આધાર હતો. હવે સારો બધી વહી ગયો. હવે ઓણ તો અમારે આ સરકાર કંઈક સહાય કરે તો સારું. તો તમે જોઈ શકો છો પાથરા અમારા પલળી ગયા. અને અમુક ખેડૂતો કાઢી ગયા બરોબર, તો એના ઢેગલા પલળી ગયા. અત્યારે ઢેગલા ઢાંક્યા પણ હવે થોડા ઢાંક્યા પણ એટલો વરસાદ રહી એટલે પાણીને કારણે આ બધી ઢેગલાને બધી પલળી ગયા. પાલો પણ પલળી ગયો. અચ્છા, હજુ તો વરસાદની આગાહી કરવામાં આવે છે. ખેડૂતોની શું સ્થિતિ થાય? તો બહુ ખરાબ અમારી હાલત થાય. મહીસાગર જિલ્લામાં મધ્યરાત્રિએ પડેલો કમોસમી વરસાદે નુકસાન વેર્યું છે. વરસાદના કારણે મોટા પાયે ડાંગરના પાકમાં નુકસાન પહોંચ્યું. લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, કડાણા, વીરપુર સહિતના ગામડાઓમાં પાક નિષ્ફળ જવા પામ્યો. ખેડૂતોની તૈયાર થયેલ ડાંગર પાણીમાં પલળી. ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાયો. ખેડૂતોએ તૈયાર થયેલી ડાંગર કાપીને ખેતરમાં મૂકી હતી. તમામ ડાંગરમાં વરસાદી પાણી ફરી વળ્યા. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા. ખેતીમાં કરેલો ખર્ચ પણ માથે પડ્યો. પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો. ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. અતિશય વરસાદના કારણે પાકનું નુકસાન થયું છે અને ગામ લોકો બધા નિરાશ થઈ ગયેલા છે કે અમારે કેટલી બધી મજૂરી કરી, કેટલું ખાતર પાણી કર્યું અને કોઈ પણ એનો નિકાલ કર્યો નહીં. અને અમે એ માટે અમને થોડુંક આપે મહેનત કરેલી એ પ્રમાણે તો બહુ સારું એમ કે. વરસાદ થવાથી ખેડૂતોને બહુ નુકસાની આવી છે. 50% ખેડૂતોને ડાંગરો કાપેલી પડી છે અને તેમાં પાણી ભરાઈ ગયું છે. ઘાસચારો બધો ફેલ જવાની શક્યતા છે અને મોટું ભારે નુકસાન થયું છે. મહીસાગર જિલ્લાની અંદર લુણાવાડા તાલુકાની અંદર 100% ડાંગરનું વાવેતર કરવામાં આવેલું છે અને ડાંગર અમારો મુખ્ય પાક છે. અત્યારે ફેલ જેવો ખેડૂતો પાયમાલ બની ગયા છે અને 100% ડાંગર પાણીની અંદર છે. એ ખેડૂતોને રોવાવાળો આવે એવું છે અને કોઈ આરો નહીં ખેડૂતોને જીવવા માટે. એટલે સરકાર પાસે સારામાં સારો આમ કે અમને વળતર મળે એવી અમે આશા રાખીએ છીએ. ખેડા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે જગતના તાતના હાલ બેહાલ થયા છે. જાણે ખેડૂતોના મોંમાં આવેલો કોડિયો છીનવાયો હોય તેમ ખેતરોમાં કાપેલી ડાંગર પર પાણી ફરી વળ્યું. કમોસમી વરસાદના કારણે ખેડા જિલ્લાના છેવાડાના ગામડાઓમાં સ્થિતિ વણસી. માલાવાડા ગામમાં 500 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો. ખેડૂતોએ વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો. ખેતરોમાં ડાંગરનો પાક કાપીને તૈયાર રાખ્યો હતો, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. પશુઓ માટેનો ઘાસચારો પણ કમોસમી વરસાદના કારણે બગડી ગયો. મારે લગભગ 6-7 વીઘા ડાંગર હતી અને એમાં હજુ એક પણ દાણો લીધો નથી અને પાણી ભરાઈ ગયું છે અને ડાંગર તો હવે હાથમાં આવતા આમ પકડીએ તો હાથમાં પણ આવતી નથી અને પાણી ઉપર ફરી વળ્યું છે અને ડાંગર ફૂટી ગઈ છે. હવે સરકાર જે એમને રીતે મદદ કરે અને દરેક ખેડૂતને જે કંઈક લાભ આપે એવું અમારી અપેક્ષાઓ છે. બીજું શું નુકસાન એટલે કેટલું નુકસાન? ડાંગર તો જઈ પણ હવે ગાયો ભેંસો માટે પૂરિયાય વધવાના નહીં, ઘાસે વધવાનું નહીં. સરકાર આનો સર્વે કરાવે અને બને એટલું સર્વે કરીને અમને જે તે વળતર મળતું હોય એ કરાવો. છેલ્લે એન્ડ ટાઈમે પણ અમારો વરસાદ એટલો થયો છે કે જેને અમારી પાસે કંઈ પણ આવે એવું નથી. અમે 1 વીઘે 15 થી 17 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે. આજે અમારા પાસે કશું આવે એવું લાગતું નથી. ખેડૂતનો તાત બધી બાજુ મરેલો જ છે અને એની પાસે આજે કોઈ આધાર રહ્યો નથી. નથી ઢોરોને ખાવા માટે ઘાસ રહ્યું કે નથી પબ્લિકને માણસને ખાવા માટે ચાવલ રહ્યા. અમે બધી બાજુ ધોઈ ગયા છીએ. અમારી પાસે કંઈ નથી. હવે અમારા આપઘાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી. સરકારને એ કહેવા માગીએ છીએ અમે કે અમને કોઈ પણ પ્રકારની આમની અંદર સહાય મળે જેથી અમે અમારા બાલ બચ્ચા પારવી શકીએ અને રહી શકીએ. બાકી અમારી પાસે અત્યારે હાલ તો કંઈ પણ રહ્યું નથી. ફરી એકવાર જગતનો તાત લાચાર બન્યો છે.
લાચાર એટલા માટે બન્યો કે કમોસમી માવઠું આવ્યું અને આ માવઠાએ જગતના તાતને રડવાનો વારો લાવ્યા. અત્યારે જે હું ઊભો છું તે માલાવાડા ગામ છે. માલાવાડા ગામની અંદર અંદાજિત 300 વીઘાથી વધુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો. 4 મહિના જેટલી મહેનત કર્યા બાદ આ પાક તૈયાર થયો હતો, પરંતુ અત્યારે જે ગઈકાલે રાત્રે અચાનક આવેલા કમોસમી માવઠાએ આ ડાંગરના પાક ઉપર પાણી ફેરવી નાખ્યું છે. દ્રશ્યો બતાવીશ. જે પ્રકારે તમે જોઈ શકો છો તે ડાંગરનું ખેતર છે. પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ પરિસ્થિતિ એટલી વિપરીત થઈ કે આ જે ડાંગર છે તે હવે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને જે ડાંગર છે તે હવે કોઈ કારણસર કોઈ રીતે તેઓ હવે તેને લણી શકે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા નથી મળી રહી. જે તમે જોઈ શકો છો ઘાસચારો છે તે તમામ ઘાસચારો પલળી ગયો છે અને પાણીની અંદર અત્યારે ડાંગર અત્યારે જોવા મળી રહી છે. આ માલાવાડા ગામના ખેડૂતો છે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાત ત્યાં આગળ પહોંચ્યું ત્યારે આ લોકોની વેદના જાણી ત્યારે જાણવા મળ્યું કે તેઓએ 4 મહિના જેટલી મહેનતે આ પાક તૈયાર કર્યો હતો. અંદાજિત વીઘા દીઠ કહી શકાય કે 15 થી 20 હજાર રૂપિયા જેટલો ખર્ચો કર્યો હતો અને ખર્ચા બાદ અત્યારે ડાંગરનો પાક તૈયાર થયો હતો. તેને માત્ર લણવાનો બાકી હતો, પરંતુ જે પ્રકારે કમોસમી માવઠું આવ્યું આ માવઠાએ પાક ઉપર પાણી ફેરવી નાખ્યું છે. અહીંના ખેડૂતો કહી રહ્યા છે કે અમે અહીં આગળ મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભીત છીએ. અત્યારે પશુપાલનને જે ઘાસ ખવડાવવા માટેનું જે હોય છે તેના માટે તેઓ મશીનથી આ ડાંગર કાઢી નથી શકતા, કારણ કે જો મશીનથી ડાંગર કાઢે છે તો આ જે ઘાસ છે તે ઘાસ બચતું નથી. તેના કારણે તેઓ અત્યારે ડાંગર છે તે મજૂર કરી અને વઢાવીને કાઢતા હતા, પરંતુ પરિસ્થિતિ એટલી વિપરીત થઈ કે આ જે તમામ પાક હતો તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો અને આ જે ઘાસ છે તે સંપૂર્ણ ખોવાઈ જવા પામ્યું છે. અહીંના ખેડૂતોની જ્યારે વાતચીત થઈ ત્યારે જાણવા મળ્યું કે તેઓ દર વખતે આ પ્રકારે જ્યારે પાક તૈયાર થાય ત્યારે વરસાદી ઝાપટું આવતું હોય છે અને નુકસાન થતું હોય છે, પરંતુ તેમને કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી. તે તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર આનો યોગ્ય સર્વે કરે અને તેમને સહાય ચૂકવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતથી, માલાવાડા, ખેડા. જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયા હાટીનામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો. ખાસ કરીને મગફળી અને સોયાબીનના પાકમાં વધુ નુકસાન થયું. તૈયાર થયેલા પાકમાં નુકસાની થતાં ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પણ પાક સહાય માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને નુકસાનનો સર્વે કરી અને વહેલી તકે આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી. મગફળી બગડી ગઈ સર, અને આમાં કોઈ જાતનું ઉત્પાદન થયું નથી અને માથે વરસાદનો દબાણ. હવે આમાં કરવું શું? અત્યારે માંડવી તૈયાર થઈ ગઈ, હવે કાઢ્યા વિના છૂટકો ના. અત્યારે તો બધા વરસાદ રહે તો આમાં કંઈ કામકાજ કરીએ, નહીંતર તો આ એમને નિષ્ફળ જવાની તૈયારીમાં છે. ખાસ કરીને માંગરોળ માળિયામાં મગફળીના પાક અને સોયાબીનનો પાક વધારે હતો, એટલે સોયાબીનમાં અને મગફળીમાં નુકસાન ગયું છે. એનું સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોને સહાય આપે એવી અમે સરકારમાં રજૂઆત કરવાના છે. ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. ખેતરોમાં મગફળીના પાથરા કમોસમી વરસાદમાં તણાઈ રહ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા. ત્યારે કોંગ્રેસના 2 પૂર્વ ધારાસભ્યો લલિત કગથરા તેમજ લલિત વસોયાએ સર્વે કર્યા વિના ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા માંગ કરી. નવા કૃષિ મંત્રી ભાવનગરના છે તેઓ તેમજ મુખ્યમંત્રી પણ ખેડૂતોની મદદ કરવા આગળ આવે તે પ્રકારની માંગણી કોંગ્રેસ પક્ષે કરી. દિવાળી પછી છેલ્લા 2 દિવસની અંદર જે માવઠાનો વરસાદ પડ્યો એને કારણે ખેડૂતોનો મગફળીનો પાક એ તૈયાર થવાની અણી ઉપર હતો. એ પાક સંપૂર્ણ રીતે બગડી ગયો છે. ખેડૂતોને તાત્કાલિક નુકસાનીનું સહાય મળવી જોઈએ અને પાક વીમા યોજના ચાલુ કરવી જોઈએ, આવી અમે સૌ માગણી કરીએ છીએ. જ્યારે દિવાળી પછી ખેડૂતોની તમામ મગફળી નીકળી ગઈ હોય અને બધા જ પાથરાઓ મગફળી ભેગી કરીને ખેતરમાં પડ્યા હોય, એ સમયે વરસાદ આવે એટલે ખેડૂતોની આખા વર્ષની કાળી મજૂરી, એ ખેડૂતના પાથરા નથી તણાતા, એના આખા વર્ષની મહેનત તણાય છે, એની કાળી મજૂરી તણાય. તો સર્વે કર્યા વગર તમે જે જાહેરાત કરી છે એના અનુસંધાને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવું પડે. કે જેમાં અતિવૃષ્ટિ થઈ, માવઠામાં પણ વધારે વરસાદ થયો, જમીનોનું ધોવાણ થયું છે, એની માલ મિલકતોને નુકસાન થયું છે. એ તમામનો સર્વે કરીને જમીન ધોવાણ માટે પણ પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા સુધીની સહાય सरकार करे एवी पण आ तबक्के मांगनी करिए छे। जब जूनागढ़ का शिविर चल रहा था तभी अतिवृष्टि हुई, तभी बाढ़ कुछ क्षेत्रों में आई थी। मुझे याद है
कि अमित चावड़ा जी प्रदेश कांग्रेस के अध्यक्ष, ज्ञानीबेन ठाकुर हमारी बनासकांठा की सांसद और तमाम साथी प्रभावित क्षेत्रों का उन्होंने उसी समय दौरा किया। उन्होंने शिविर के समापन का इंतजार नहीं किया, वो शिविर में से समय निकालकर किसानों के साथ खड़े रहने के लिए वहीं समय पर पहुंचे। અડધા ગુજરાતમાં પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે। 16 જિલ્લામાં પૂરનું સંકટ। અમરેલી, ભાવનગરમાં પૂરનું જોખમ। બોટાદ, ગીર સોમનાથમાં પણ પૂરની શક્યતા છે। જામનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છમાં પૂરનું જોખમ। આ તરફ અમદાવાદ, અરવલ્લીમાં પણ પૂર આવી શકે। ગાંધીનગર, મહેસાણામાં પણ પૂરની શક્યતા। પાટણ, સાબરકાંઠામાં પણ પૂરની સંભાવના। ખૂબ જ ચિંતાજનક સમાચાર। અડધા ગુજરાત પર પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે। બની શકે કે જે વરસાદ ખાબકી રહ્યો છે તેના કારણે પૂરની સ્થિતિ સર્જાય। ઘણા એવા જિલ્લાઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, સોમનાથ, બોટાદ, ગીર સોમનાથ એવા 16 જિલ્લાઓ છે જ્યાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે। પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી। સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિભારે વરસાદ સંભવ। આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદની વકી। 29 થી 31 ઓક્ટોબરે પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ અપાયું છે। ઓરેન્જ એલર્ટ સાથે જૂનાગઢ અને બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી। ભરૂચ, સુરત, નવસારી સહિતમાં આગાહી કરાઈ છે। ઉત્તરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા। બનાસકાંઠા, પાટણ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। માછીમારો માટે આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। हेवी रेनफॉल रहेगा अगले 5 दिन के लिए। हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। अभी गुजरात रीजन में जो आज के लिए फोरकास्ट है हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज कलर के साथ दिया गया है। और उसके आगे 27, 28, 29 को हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। और 31 अक्टूबर को फिर इंटेंसिटी थोड़ा बढ़ेगी। हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है। और हेवी रेनफॉल वार्निंग 28 से लेकर 30 तक येलो वार्निंग के साथ दिया गया है। और जो सौराष्ट्र कच्छ के लिए आज एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। मेनली दक्षिण जो सौराष्ट्र की जिला है उसके लिए दिया गया है। और उससे आगे 28 अक्टूबर को हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में दिया गया है। और 29, 30, 31 के लिए हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज कलर के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में। सौराष्ट्र कच्छ में आज जो जिला एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग रेड कलर के साथ दिया गया है अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। और हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज कलर के साथ जूनागढ़ और बोटाद के लिए दिया गया है। और बाकी जो ज़िला है एक्सेप्ट कॉज बाकी ज़िला में येलो कलर के साथ हेवी रेनफॉल का पूर्वानुमान है आइसोलेटेड प्लेसेस में सौराष्ट्र कच्छ रीजन में। और गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज कलर के साथ भरूच, सूरत, नवसारी और आनंद के लिए दिया गया है। और बाकी सारे ज़िला उत्तर और दक्षिण गुजरात के सारे ज़िला में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो कलर के साथ वार्निंग दिया गया है। और अभी जो कल के लिए 28 अक्टूबर के लिए गुजरात रीजन में जो ज़िला अभी हेवी रेनफॉल में आ रहा है बनासकांठा, पाटन, भरूच, सूरत, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है। अभी मछुआरी भाई के लिए जो अगले 5 दिन के लिए पूर्वानुमान है इसमें स्क्वाली वेदर के साथ 40 to 50 किलोमीटर गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा रहेगा। इसमें मछुआरी भाई को गुजरात का जो ऑफ एंड अलॉन्ग गुजरात कोस्ट के लिए समुद्र जाने के लिए मना है। ગુજરાતમાં માવઠાનો માર ન ફક્ત કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું પરંતુ તેનાથી સામાન્ય લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે। માવઠાના મારથી છઠ પૂજાની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું। દિવાળીના મિની વેકેશન અને રવિવારની રજા બાદ આજથી શરૂ થતા એપીએમસીમાં મુહૂર્તના સોદામાં પણ માવઠું વિલન બન્યું। તો સતત વરસાદ અને ધુમ્મસના કારણે અકસ્માતોમાં નિર્દોષોનો ભોગ પણ લેવાયો છે।